टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો વન નેશન વન ઇલેક્શન મુદ્દે ગુજરાતના બીજેપી અને કોંગ્રેસના નેતાઓ શું કહે છે તે પણ આપણે જોઈએ। આના કારણે જે ઘણા બધા લાભ થવાના છે તે રાષ્ટ્રને લાંબા ગાળા સુધી આ લાભ મળતા રહેશે। એક તો જ્યારે વારંવાર ચૂંટણીના કારણે અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ ચૂંટણીમાં વ્યસ્ત રહે છે અને વિકાસના કામોને ક્યાંક અડચણ ઊભી થાય છે। હવે જ્યારે એક જ આખા રાષ્ટ્રમાં સૌપ્રથમ તમામ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી થશે અને ત્યાર પછી બીજા તબક્કામાં તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં એક સાથે ચૂંટણી થશે અને એક જ મતદાર યાદીથી આ થશે તો એના પરથી રાષ્ટ્રના અબજો રૂપિયા તો બચશે જ, પરંતુ સાથે સાથે લોકોનો જે પ્રોડક્ટિવ ટાઈમ છે એ ઉત્પાદક સમય જે છે એ પણ બચશે। ગુજરાતમાં ભાજપ સરકાર કેમ 7,000 ગ્રામ પંચાયતની ચૂંટણી લાંબા સમયથી નથી કરી શકતી? શું એની આ નિષ્ફળતા નથી કે લોકોને ચૂંટાયેલી પંચાયતનું શાસન મળે એની બદલે વહીવટદાર શાસન છે? 2 જિલ્લા પંચાયત મોટી બનાસકાંઠા અને ખેડા એની ચૂંટણી સમય મર્યાદા પૂરી થઈ ગઈ, હજી સુધી કેમ નહીં? કોણ જવાબદાર? ભાજપ સરકાર જવાબદાર ચૂંટણી પાછી ઠેલવામાં। વહીવટદાર શાસન 72 નગરપાલિકા લાંબા સમયથી શાસન ઉપર વહીવટદાર, કેમ એની ચૂંટણી ન થાય? ભાજપ સરકાર વાતો કરવાની વન નેશન વન ઇલેક્શન, પણ સમયસર ચૂંટણી તો કરી શકતા નથી। પહેલા તો કોંગ્રેસ અને વિપક્ષ એક વાત બહુ સ્પષ્ટ છે। પહેલા આજ લોકો એવું કહેતા હતા કે 370 હટશે તો પૃથ્વી ઉપરથી ધરી ખસી જશે અને સમુદ્રનું પાણી ખારું જ મીઠું થઈ જશે અને ચંદ્રમામાં ડાઘ પડી જશે અને આવું બધું કોંગ્રેસ જ કહેતી હતી અને વટકે સાથ ડંકાની ચોટ ઉપર મોદી સાહેબે 370 હટાવી। આ બહુ સ્પષ્ટ દેખાય છે। રામ મંદિર બનશે તો લોહીની નદીઓ વહેશે, આવું થશે તેવું થશે। ફરીથી કહું છું કે ડંકાની ચોટ ઉપર રામ મંદિર પણ બન્યું। એ જ રીતે વટકે સાથ વન નેશન વન ઇલેક્શન આવશે જ।